બ્લુ પાઇન કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ મૂળી તાલુકાના ખાટડી અને રામપરડા ગામના યુવાનો અને મહિલાઓ માટે નિઃશુલ્ક કટિંગ અને ટેલરિંગ તથા સોલર પેનલ ઇન્સ્ટોલેશનનું 6 મહિના તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ કાર્યક્રમનું અમલકર્તા તરીકે પીઆરએસડી સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં આશરે 100 જેટલા યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો હતો. હવે તેઓ આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. કાર્યક્રમના અંતે ખાટડી ગામના આયોજન કરાયેલા સર્ટિફિકેટ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં સુચિત્રા બિસેન, રાજેશ વાણિયા, લક્ષ્મીધર દુબે, રીતુ અને માનરામ આ તમામ અગ્રણીઓએ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો વિતરિત કર્યા અને તેમને ભવિષ્ય માટે પ્રેરણા આપી. આ અંગે સુચિત્રા બિસેને જણાવ્યું હતું કે બ્લુ પાઇન માત્ર ઉર્જા ક્ષેત્રે કાર્યરત નથી, પણ સમાજના અંતિમ વર્ગ સુધી વિકાસ પહોંચાડવાનો પણ પ્રયત્ન કરે છે. આવા તાલીમ કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી અને આત્મનિર્ભરતાની દિશામાં મોટું પાવરફુલ પગલું છે. આ સમારોહમાં પીઆરએસડી સંસ્થાના ડિરેક્ટર શ્રીધર દુબે, પ્રોગ્રામ મેનેજર અમિત સાગર તથા સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શુભમ કૌશલ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમની સફળતા તથા ગ્રામ્ય યુવાનોની ઉત્સાહી ભાગીદારીની પ્રશંસા કરી હતી. જેડેસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.